ફરિયાદી પક્ષ છે એ આમની હેલ્પ માગવા માટે અહીંયા આવ્યા હતા એવું મેં સાંભળેલું હતું. અને અનિરુદ્ધસિંહ જાડેજા છે એ મારા ક્લાયન્ટ પણ છે. એટલે જે તે વખતે જ્યારે એમને એમ કીધું હતું કે ભાઈ આમાં અમને તમે હેલ્પ કરો, કારણ કે સામે જે પક્ષ છે એ કદાવર અને મોટો પક્ષ છે કે જે સામેની જે પાર્ટી છે એ બધી રીતે પોસ્તી છે, જેને કહેવાય ને કે સામ દામ દન ભેડ બધી પ્રકારના હાથકંડા અપનાવી શકે એવી પાર્ટી હતી સામે. એટલે એ જે ફરિયાદી છે એ એકલા એની સામે સામનો કરી શકે એવી એમની કેપેસિટી પણ નહોતી અને એ કરી શકે એવી સ્થિતિમાં પણ નહોતા. એટલે એમને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક રીબડાવાળાનો સાથ સહકાર માગ્યો હોય અને સાથ સહકાર મળ્યો હોય એવું બની શકે. બીજું કે સમાધાન થાય એટલે સ્વાભાવિક છે કે એ પક્ષકારને કાંઈક ને કાંઈક આર્થિક લાભ થયો જોઈએ, એમને એમ તો એ સમાધાન થતું હોતું નથી. અને મોટે ભાગે પક્ષકારો જ્યારે સમાધાન કરતા હોય છે ત્યારે વકીલને વિશ્વાસમાં લેતા હોય છે, વકીલની સાથે વાત કરતા હોય છે, કારણ કે એ એના વકીલથી છુપાવીને એનો કોઈ ફાયદો નથી. એટલે ફરિયાદી છે એ હોસ્ટાઇલ થઈ ગયા છે. પણ એનાથી આ કેસ હજી પૂરો નથી થતો. કાયદાકીય રીતે હજી કેસ તો ઘણો બાકી છે. હજી તો આ પહેલો જ સાક્ષી લેવાનો છે જે ફરિયાદી. હવે એના પછી જે ઇન્વેસ્ટિગેશન એજન્સીમાંના જે અધિકારીઓ છે જેને જેને આમાં તપાસ કરી હશે એની પણ જુબાની કોર્ટમાં લેવાશે. બીજા જે પંચનામાઓ થયા હોય એમાં જે પંચો હોય એ બધાને કોર્ટમાં બોલાવશે. ગઈકાલે ગોંડલથી ખૂબ મોટા સમાચાર આવ્યા. રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા વચ્ચે સમાધાન થઈ ગયું અને બંને પક્ષ તરફથી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અને હવે તમામ વાતનો છે ત્યાં અંત લાવવામાં આવ્યો, સમાધાન છે તે કરવામાં. પરંતુ આ ગઈકાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ તેના 2-3 દિવસ પહેલાં જ આ ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ હતી કે હવે ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન છે તે થઈ ગયું છે. કેટલીક ઓડિયો ક્લિપ્સ પણ વાયરલ થઈ હતી. તેમાં રાજુ સોલંકીના જે વકીલ છે સંજયભાઈ પંડિત, તેમની પણ ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી અને તેઓ રાજુ સોલંકીની વિરુદ્ધમાં ઘણા નિવેદનો છે તે આપતા પણ જોવા મળ્યા હતા. પંડિત સર, શું કઈ રીતના આખી આ ઘટનાને જોઈ રહ્યા છો? કારણ કે એક બાજુ કેસ ચાલે છે, કોર્ટમાં 2 કેસ ચાલે છે. રાજુ સોલંકી ઉપર ગુજસીટોકનો કેસ ચાલે છે, એમાં પણ તમે વકીલ છો, અને ગણેશ જાડેજા સામે જે જૂનાગઢનો કેસ ચાલે છે એમાં પણ તમે રાજુ સોલંકી તરફે વકીલ છો. તો હવે આખી ઘટનાને હવે તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સમાધાન કરી લેવામાં આવ્યું છે. જી, હાલ આ કેસમાં સમાધાન થયું છે એ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બંને પક્ષકારોએ જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રિલીઝ કર્યું. કોઈ પણ કેસ હોય છે, ફોજદારી કેસ, એમાં ઘણી વખત પક્ષકારો છે એ સમાધાન કરતા હોય છે અને કોર્ટો છે એ સમાધાન માન્ય પણ રાખતી હોય છે. એમાં કોઈ મોટી વાત નથી કે કોઈ નવી વાત નથી. કારણ કે પરંતુ ઘણી વખત પક્ષકારો સંમત હોવા છતાં પણ કોર્ટો છે એ સમાધાન સ્વીકારતી હોતી નથી અમુક કેસોમાં, અમુક બાબતોમાં. આ કિસ્સામાં પણ એવું જ થયું હતું કે શરૂઆતમાં બંને પક્ષકારો, જેને કહેવાય કે કોઈને પણ ખબર ના પડે એવી રીતના છાનામુના સમાધાન ગોઠવી અને હાઈકોર્ટ છે એ આખો કેસ રદ કરાવવા માટે થઈને પિટિશન દાખલ કરેલી. અને આરોપી તરફેથી એવી રજૂઆત કરવામાં આવી કે હવે ફરિયાદી સાથે અમારે ઘરમેળે રાજી ખુશીથી સમાધાન થઈ ગયું છે અને અમારે કેસ આગળ ચલાવવો નથી. અને જૂનાગઢવાળા કેસમાં અને કેસ ચલાવવાનો હવે કોઈ આગળ હેતુ રહેતો નથી. પરંતુ હાઈકોર્ટે આ જે કેસ છે એમાં જે કલમો લગાડવામાં આવેલ છે, આ કેસમાં એટ્રોસિટીની કલમો છે, આઈપીસીની ગંભીર કલમો છે, હત્યાના પ્રયાસની કલમ છે, પછી આર્મ્સ એક્ટની કલમ છે. કારણ કે આમાં ફાયર આર્મ્સ એટલે કે પિસ્તોલ અને રિવોલ્વરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો એવા આક્ષેપો ફરિયાદીએ જે તે વખતે કરેલા હતા. અને પુરાવાના નાશની કલમ પણ છે આમાં. કારણ કે જ્યારે શરૂઆત થઈ હતી આમાં, જ્યારે આરોપીઓની અટક કરવામાં આવી હતી ત્યારે ચાર્જશીટ ફાઇલ થયું એની પહેલાં ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટમાં એવો રિપોર્ટ કર્યો હતો કે ભાઈ આરોપીઓ છે એ કોઓપરેટ કરતા નથી અને તપાસમાં સહકાર આપતા નથી, અને જે પુરાવા છે એ તપાસના કામે જે મુખ્ય પુરાવા હતા, કારણ કે જે ફરિયાદી છે એને એવું એલિગેશન કરેલું હતું પોતાની ફરિયાદમાં કે ભાઈ મને જૂનાગઢથી ગોંડલ લઈ જવામાં આવ્યો બળજબરીપૂર્વક ગાડીઓમાં નાખીને, પછી એને નગ્ન કરી, એને નિર્વસ્ત્ર કરી અને માર મારવામાં આવ્યો હતો. અને એ નિર્વસ્ત્ર કરીને જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે એનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને એને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવામાં આવ્યો હતો. આવા બધા એલિગેશનો હતા. અને ત્યારે એને રિવોલ્વર જેવા હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા. એને શરૂઆતમાં જ્યારે એને લઈ જવામાં આવે છે ત્યારે એની પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એને પાડી દેવામાં આવે છે. આવા બધા એલિગેશનો હતા.
હવે એમાં જે વિડીયો ઉતાર્યો હતો નગ્ન કરીને, એ વિડીયો જે મોબાઈલમાં ઉતારવામાં આવ્યો હતો એ કોઈ તપાસના કામે કબજે નહોતું થઈ શક્યું. પછી જે ફાયર આર્મ્સ હતા એ આરોપીએ રજૂ નહોતા કર્યા. એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પુરાવાના નાશી કલમનો પણ આમાં ઉમેરો કરેલો અને ત્યારબાદ ચાર્જશીટ ફાઇલ કરેલો. એટલે આ તમામ ગંભીરતાઓને ધ્યાને લઈ અને જે તે વખતે આ કેસ છે એ ટોક ઓફ ધી ટાઉન થયો હતો. દલિત સમાજે ખૂબ જ મોટા આંદોલનો કર્યા હતા અને હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો છે એ નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના મહિલાઓ અને પુરુષો બધા ભેગા થઈને ગોંડલ રેલી લઈને આવ્યા હતા અને એક જુવાળ ઊભો થયો હતો જે આ દલિત સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવે છે એ બાબતે. એટલે આ તમામ ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે આ જે કેસ છે એ રદ કરવાની જે માગણી હતી એ ઉપર વિચારણા કરવાની ના પાડી દીધી અને ટ્રાયલ ચાલે છે, ટ્રાયલ ચલાવવા માટેના જે આ કેસ છે એ ટ્રાયલ ચલાવીને પૂરો કરવામાં આવે એવું હાઈકોર્ટનું મંતવ્ય હતું. એટલે પછી લોકોએ આ પિટિશન છે એ વિડ્રો કરી અને આ પિટિશન વિડ્રો થયા બાદ આ બધું જે સમાધાનની બાબતો છે એ ધીમે ધીમે પછી બારે આવી. અધરવાઇઝ તો જો આ કેસ છે એ હાઈકોર્ટથી રદ થઈ ગયો હોત તો આવું કંઈ બારે હજી આવત નહીં અને હજુ આ બધું જેને કહેવાય ને કે છાનુમુનું કુંડળીમાં ગોળ ભંગાઈ જાત. તમને શું લાગે છે રાજુ સોલંકી શા માટે સમાધાન માટે રાજી થયા છે? હવે સામાન્ય સંજોગોમાં જોવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ ફોજદારી કેસો કરવામાં આવતા હોય છે ત્યારે ફરિયાદીને કોઈને કોઈ પણ જાતનું જેને કહેવાય કે એના અમુક ડિમાન્ડ હોય એ પૂરી કરવામાં આવી હોય તો છે એ કેસોમાં સમાધાન થતું હોય છે. ડિમાન્ડો ઘણી બધી પ્રકારની હોઈ શકે, એમાં કોઈ આપણે સ્પેસિફિક ના કહી શકીએ. દરેક વ્યક્તિની પોતાની નીડ, એની જરૂરિયાત મુજબની ડિમાન્ડ હોઈ શકે. પણ મોટે ભાગે 90% કેસો જે ફોજદારી કેસો હોય છે એમાં જે ફરિયાદીઓ છે એને આર્થિક ડિમાન્ડ જનરલી રહેતી હોય છે. હું 15 વર્ષથી આ ફિલ્ડમાં છું અને ઘણા બધા કેસોના સમાધાનમાં અમે સામેલ હોઈએ એટલે પક્ષકારોની જે ડિમાન્ડ હોય એ મોટે ભાગે આર્થિક ડિમાન્ડ હોય છે. તો રાજુ સોલંકીએ પૈસાની વાતમાં એવું કીધું કે મને અનિરુદ્ધસિંહ તરફથી 35 લાખની ઓફર હતી, જયરાજસિંહ તરફથી 2 કરોડની ઓફર હતી, તો હું 2 કરોડ ના લઈ લઉં, 35 લાખની આ શું કામ આટલું આગળ વધારવું એમ, જો 35 લાખ લીધા હોય તો. હવે એ બધી વાતો કરે છે, એના કોઈ પુરાવા તો છે નહીં પહેલી વસ્તુ. હવે જે 35 લાખની વાત છે એ તો કોઈ બીજા મેં એક વિડીયો પણ જોયો હતો, કોઈ સખિયાભાઈ કરીને છે, એ એમ કહે છે કે મેં મારી જાતે મારા હાથે પૈસા આપેલા છે. અને જ્યારે આ કેસની શરૂઆત થઈ હતી ત્યારે એ લોકો જે છે ફરિયાદી પક્ષ છે એ આમની હેલ્પ માગવા માટે અહીંયા આવ્યા હતા એવું મેં સાંભળેલું હતું. અને અનિરુદ્ધસિંહ જાડેજા છે એ મારા ક્લાયન્ટ પણ છે. એટલે જે તે વખતે જ્યારે એમને એમ કીધું હતું કે ભાઈ આમાં અમને તમે હેલ્પ કરો, કારણ કે સામે જે પક્ષ છે એ કદાવર અને મોટો પક્ષ છે કે જે સામેની જે પાર્ટી છે એ બધી રીતે પોસ્તી છે, જેને કહેવાય ને કે સામ દામ દન ભેડ બધી પ્રકારના હથકંડા અપનાવી શકે એવી પાર્ટી હતી સામે. એટલે એ જે ફરિયાદી છે એ એકલા એની સામે સામનો કરી શકે એવી એમની કેપેસિટી પણ નહોતી અને એ કરી શકે એવી સ્થિતિમાં પણ નહોતા. એટલે એમને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક રીબડાવાળાનો સાથ સહકાર માગ્યો હોય અને સાથ સહકાર મળ્યો હોય એવું બની શકે. તમે અનિરુદ્ધસિંહના કહેવાથી રાજુ સોલંકીના વકીલ બન્યા હતા કે શું? એ આખી વાત એવી છે કે આ જે કેસ એટલો બધો જેને કહેવાય ચકચારી હતો. બીજું કે એ લોકો બીજા પણ વકીલોના સંપર્ક કર્યા હશે, પણ મોટે ભાગે વકીલો છે એ આ કેસ જે કોન્ટ્રોવર્સીમાં પડવા માગતા ન હોય, કોઈને બીક તો ન લાગતી હોય પણ કોન્ટ્રોવર્સીથી દૂર રહેવા માગતા હોય કે વકીલને ખ્યાલ હોય કે ભાઈ આવા કેસોમાં પડશો એટલે ક્યાંક ને ક્યાંક આપણને પણ છાંટા ઉડે અથવા ફ્યુચરમાં બીજી કોઈ નુકસાની આવે. કારણ કે તમે કેમ આ કેસ પકડો છો? હું આવી કોઈ બાબતોથી હું વકીલ છું અને મારે મારું કામ કરવાનું હોય છે અને મારી પાસે ગમે તેવો કેસ આવે અને સામે ગમે તેવી પાર્ટી હોય તો હું કોઈ દી પાછીપાની કરતો નથી અને મારી પાસે જે મારા અસીલો આવે એમનું હિત બરોબર સચવાય એ પ્રમાણે હું એમનું કામ કરતો હોઉં છું. અને મને એ પ્રકારની કોઈ બીક હોતી નથી કે ફ્યુચરમાં શું થશે કે શું નહીં. એટલે
મારા એક એડવોકેટ મિત્ર છે દિનેશભાઈ પાતર, એમના રેફરન્સથી એ લોકોએ પછી મારો સંપર્ક કર્યો અને પછી મને રીબડાથી પણ અનિરુદ્ધસિંહ બાપુનો એવો ફોન હતો કે ભાઈ આ આપણા અંગત છે, એમની સાથે ખૂબ અન્યાય થયો છે, એના છોકરા સાથે આવું થયું છે, તો એમને ન્યાય મળે એ પ્રમાણે તમે થોડું ધ્યાન આપજો. અને એ તો એક સ્વાભાવિક વાત છે કે આજે વકીલોને એવી રીતના રેફરન્સથી ફોન આવતા હોય છે કે આજે મારી પાસે કોઈનો કેસ હોય ને એ માની લો તમારા કોઈ જાણીતાનો હોય, તો તમે મને ઓળખતા હો અથવા આપણી કોઈ આંખની ઓળખાણ હોય તો તમે ફોન કરીને મને સ્વાભાવિક કહેવાના કે ભાઈ આ મારા રિલેટિવનો કેસ છે, તમે જરા ધ્યાન આપજો. તો એ રીતે મને રેફરન્સ દિનેશભાઈ પાતરના માધ્યમથી પછી હું આ કેસમાં ઇન્વોલ્વ થયો અને જામીન અરજીથી લઈને અત્યાર સુધી છેલ્લે જામીન અરજીના જ્યારે પ્રકરણો હતા ત્યારે રીબડાને ને એ લોકોને કનેક્શન હતું, પણ પછી જેવી જામીન અરજીના પ્રકરણો પૂરા થયા, આ આખો પરિવાર છે એમની પર ગુજસીટોકની ફરિયાદો થઈ અને બધા જેલ હવાલે થયા. પછી ધીમે ધીમે બધા એક પછી એક જેલમાંથી છૂટ્યા અને આ કેસનું ચાર્જશીટ ફાઇલ થયું હતું એટ્રોસિટીના કેસનું જૂનાગઢમાં, અને ત્યારબાદ આ આરોપીઓને સમન્સ પાઠવવામાં આવ્યા હોય કોર્ટની પ્રોસિજર મુજબ. અને જ્યારે કેસ ચાલવા ઉપર આવ્યો ત્યારે ગણેશ ગોંડલે આ કેસમાં ડિસ્ચાર્જ અરજી મૂકી હતી. ડિસ્ચાર્જ અરજી એટલે કે એને બિન તહોમત છોડી મૂકવામાં આવે, એ નિર્દોષ છે, એને કાંઈ કર્યું નથી, આ પ્રકારની અરજી એને કરવામાં આવી. અને એટ્રોસિટીના કેસમાં એવો કાયદો છે કે ફરિયાદીને પણ જ્યારે આવી કોઈ પણ અરજીઓ કે આવતી હોય તો એને સાંભળવામાં આવતા હોય છે અને ફરિયાદીને પણ નોટિસ કરવામાં આવતી હોય છે. એટલે જ્યારે ડિસ્ચાર્જ અરજી મુકાણી ત્યારે સંજય સોલંકી જે ફરિયાદી છે એ પોતે જેલમાં હતો, એટલે એને અહીંયા જેલમાં એની નોટિસથી બજવણી કરવામાં આવી. પછી એમના મધર અને રાવણભાઈ પરમાર, ઈ કોણ છે રાવણભાઈ પરમાર? એની ને તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એ રાવણભાઈ પરમાર દલિત સમાજના જૂનાગઢના અગ્રણી છે અને અંદરો અંદર એકબીજાને ઓળખતા હશે એ લોકો. એટલે એ રાવણભાઈ પરમાર છે એ અને હંસાબેન એ મારી ઓફિસે આવ્યા હતા પર્સનલી મને વિનંતી કરવા, અને હંસાબેન છે એ તો મારી ઓફિસે રોવા માંડ્યા હતા કે આ ડિસ્ચાર્જ અરજી મુકાણી છે અને આ લોકો બધા પૂછતા માણસો છે ને જો ગણેશનું નામ આમાંથી નીકળી જાય તો અમે બધા હેરાન થઈ જાય ને કાલ સવારે અમે બીજી મોટી મુસીબતમાં મુકાઈ જઈએ, એટલે તમે આમાં કંઈક તાત્કાલિક કરો. એટલે મેં એમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા કરોમાં, હું જૂનાગઢ આવીને તમારા કેસને રિપ્રેઝન્ટ કરીશ અને એમની ડિસ્ચાર્જ અરજી છે એ મંજૂર ન થાય એવા પૂરા મારા કાયદા મુજબના પ્રયત્ન કરીશ. એટલે જ્યારે એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે રીબડા સાથે એને કોઈ કનેક્શન નહોતું. આ તો હમણાંની જ વાત છે, ડિસ્ચાર્જ હજી તો હમણાં 2-4-5 મહિના પહેલાં જ મુકાણી હતી. એટલે એ લોકો વ્યક્તિગત છે કે જે ગોંડલમાં આંદોલન થયું તેમાં પણ અનિરુદ્ધસિંહે આર્થિક મદદ પૂરી પાડી હતી રાજુ સોલંકીને. ત્યારે તો તમે એના વકીલ હતા, ત્યારે એમની સાથે તમારે બરાબર હતું. આ વાતમાં કેટલું તથ્ય છે? એ એમને આર્થિક મદદ પૂરી પાડી કે નહીં એની મને બહુ આઈડિયા નથી, પણ આ જે કોઈ પણ રેલી અહીંયા આવી હોય તો આ સ્વાભાવિક છે કે એટલે હજારો માણસો અહીંયા આવ્યા, એ બધા અહીંયા જમ્યા હતા, અહીંયા સામિયાણું બંધાણું હતું, માઇકના ખર્ચા, તો આ બધા ખર્ચા તો હું નથી માનતો કે રાજુભાઈ સોલંકીએ પોતાના ખિસ્સામાંથી કર્યા હોય. એટલે કોઈને કોઈ એનો સ્પોન્સર હોઈ શકે, એટલે અનિરુદ્ધસિંહ હોઈ શકે મે બી. અને એક તમારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જ્યારે આ સમાધાનની વાતો આવી, ગઈકાલ નહીં પણ એની પહેલાં સમાધાનની જ્યારથી વાતો આવી ત્યારથી તમારી પણ ઓડિયો ક્લિપ આવી જેમાં તમે રાવણભાઈ સાથે વાતચીત કરી રહ્યા છો કે તમે માલ બનાવ્યો તો હવે અમારી ફી આપો. તો જ્યારે આ સમાધાનની વાત આવી ત્યારે પછી તમે કેમ ફી માંગી? ત્યાં સુધી ફી માંગી હતી કે નહોતી માંગી તમે? ત્યાં સુધી વાત એવી હતી કે રાજુભાઈ જેલમાં હતા જ્યારે આ ડિસ્ચાર્જ અરજી મુકાણી, અને હંસાબેન જ્યારે મારી પાસે અહીંયા મારી ઓફિસે આવ્યા હતા અને અહીંયા ગુજસીટોકના એના કેસમાં પણ અમે વકીલ તરીકે છીએ, એટલે ગુજસીટોકના કેસમાં તો 4,000 થી 5,000 પાનાનું તો એનું ચાર્જશીટ છે અને એમાં 8-10 આરોપીઓ છે, એમાં 7 આરોપીઓ આ લોકો ઘરના જ છે, અંદરો અંદર છે. એટલે મને એમ કીધું કે તમે આમાં ફી કેટલી લેશો? એટલે મેં કીધું એક આરોપીની 2.5 લાખ રૂપિયા ફી થાય. તો એ કે અમે 7 જણાનું કામ તમને એક સાથે આપીએ તો તમે અમને આમાં શું રાહત કરી આપશો? એટલે પછી મેં કીધું તો એક આરોપીના 1.5 લાખ રૂપિયા લેખે હું ગુજસીટોકના કેસની ફી લઈશ તો 7 આરોપીના 10.5 લાખ રૂપિયા થાય. અને ગણેશના કેસનું એ કે એ રાજુભાઈ જેલમાંથી આવશે પછી તમે મળે એટલે તમે એની સાથે મિટિંગ કરી અને જે તમારી ફી છે એ નક્કી કરી લેજો. સામાન્ય સંજોગોમાં જો કેસ લડવાનો હોય તો એ રીતે અમારી ફી હોય. બીજું કે સમાધાન થાય એટલે સ્વાભાવિક છે કે એ પક્ષકારને કાંઈક ને કાંઈક આર્થિક લાભ થયો જ હોય, એમને એમ તો એ સમાધાન થતું હોતું નથી. અને મોટે ભાગે પક્ષકારો જ્યારે સમાધાન કરતા હોય છે ત્યારે વકીલને વિશ્વાસમાં લેતા હોય છે, વકીલની સાથે વાત કરતા હોય છે, કારણ કે એ એના વકીલથી છુપાવીને એનો કોઈ ફાયદો નથી. તમને શું લાગે છે, તમને કેમ વિશ્વાસમાં ન લીધા?
મને વિશ્વાસમાં એટલા માટે ન લીધા હોય કે કદાચ ખૂબ મોટી આર્થિક રકમની લેવડ દેવડ એ લોકો વચ્ચે થઈ હોય જે મારી નજર સામે એ લોકો આવવા દેવા માગતા ન હોય. કારણ કે જે તે વખતે એ લોકો જ્યારે મારી સાથે જોડાણા છે ત્યારે જે રેફરન્સ એક દિનેશભાઈ પાતર અને બીજા છે અનિરુદ્ધસિંહ જાડેજા, એના રેફરન્સથી મારી સાથે જોડાણા હોય એટલે એમને એવી બીક હોય કે ભાઈ આ પંડિત સાહેબને આવી વાત કરશું તો કદાચ ત્યાં વાત પહોંચે અથવા તો અમારું સમાધાન બગાડે કે એવું કાંઈ પણ એના મગજમાં બીજો કોઈ ત્રીજો વિચાર હોય, અથવા તો એને એવું હોય કે આવડી મોટી આર્થિક લેવડ દેવડ અમે કરી છીએ તો સ્વાભાવિક છે કે વકીલ છે એ પણ એ રીતે ફી ચાર્જ કરશે. એટલે એવી બીકના કારણે એ લોકો બધું છાનું મૂનું બધું પતાવી લીધું હોય ને અત્યારે એવું કહેતા હોય કે અમે કાંઈ લીધું નથી એમ. તો હવે તમે જેમ કહો છો કે આમ પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું, પણ જ્યારે કોર્ટ આવી રીતે પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જાય અને કોર્ટ આ સમાધાન મંજૂર ન કરે ત્યારે પછી કઈ રીતના પ્રક્રિયા થતી હોય છે? જી, આમાં એવું હોય છે કે ગુનાના છે ને બે પ્રકાર હોય છે ફોજદારી કાયદામાં. એક પ્રકાર એવો છે ગુનાનો જે સમાધાન લાયક ગુના હોય કે જેમાં સજાની જોગવાઈઓ છે એ 2-3 વર્ષ કે 7 વર્ષથી નીચેની હોય. તો એમાં શું છે કે જ્યારે સમાધાન મૂકવામાં આવે તો એને અમારી ભાષામાં કમ્પાઉન્ડેબલ ઓફેન્સ કહેવાય, સમાધાન લાયક ગુનો. એટલે કોર્ટ એમાં કાંઈ બીજું એને હેઝિટેશન ન હોય, એ સમાધાન સ્વીકારી લે, કેસ પૂરો કરી નાખે. બીજી કેસો એવા છે કે જેને નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ કહેવામાં આવે છે કે બિન સમાધાન લાયક ગુના, કે જેમ કે એમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય, આજીવન કેદથી લઈને ફાંસીની સજાની જોગવાઈ હોય. આવા જે ગંભીર પ્રકારના ગુના હોય છે એ નોન કમ્પાઉન્ડેબલ હોય છે કે એમાં પક્ષકારો ધારે તો સમાધાન કરી શકે નહીં. એટલે જો હાઈકોર્ટે જ્યારે આ કેસનું રદ કરવાની ના પાડી દીધી ને એમ કીધું કે ભાઈ તમે ટ્રાયલ કોર્ટમાં જાઓ. હવે ટ્રાયલ કોર્ટમાં જો સમાધાન મૂકે તો ટ્રાયલ કોર્ટ છે એ સમાધાન સ્વીકારવાની નથી, કારણ કે કાયદામાં જોગવાઈ નથી. એટલે એને બીજો વે એવો અપનાવવો પડે કે જે ફરિયાદી છે એ પોતાની ફરિયાદ છે વિરુદ્ધનું નિવેદન આપી દે કે ભાઈ આવું કાંઈ થયું નહોતું, અથવા તો એમ કે સામાન્ય અમારે ખાલી બોલાચાલી થઈ હતી કે ગાળાગાળી થઈ હતી, બીજું કાંઈ બનાવ બન્યો નથી. એના બીજા બનાવને એ નકારી કાઢે. કોણ? ફરિયાદી. આ એનો રસ્તો. એને અમારી ભાષામાં એમ કહેવાય કે સાક્ષી કે ફરિયાદી હોસ્ટાઇલ થયો. હોસ્ટાઇલ થયો એટલે એની જુબાની એને ફેરવી નાખી કે જે ફરિયાદ પક્ષનો કેસ છે એને સમર્થન ન કર્યું. એટલે આ કેસમાં પણ કાલે પ્રેસ કોન્ફરન્સમાં એ લોકો કહે જ છે ને કે ભાઈ આ છોકરાએ તો જે સામાન્ય બોલાચાલી થઈ હતી એવું કોર્ટમાં જણાવી દીધું છે. એટલે ફરિયાદી છે એ હોસ્ટાઇલ થઈ ગયા છે. પણ એનાથી આ કેસ હજી પૂરો નથી થતો. કાયદાકીય રીતે હજી કેસ તો ઘણો બાકી છે. હજી તો આ પહેલો જ સાક્ષી લેવાનો છે જે ફરિયાદી. હવે એના પછી જે ઇન્વેસ્ટિગેશન એજન્સીમાંના જે અધિકારીઓ છે જેને આમાં તપાસ કરી હશે એની પણ જુબાની કોર્ટમાં લેવાશે. બીજા જે પંચનામાઓ થયા હોય એમાં જે પંચો હોય એ બધાને કોર્ટમાં બોલાવશે. અને આ પછી જ્યાં જે આ છોકરાને એટલું બધું વાગ્યું હતું કે એને ટ્રીટમેન્ટે લીધી હતી, હોસ્પિટલમાં અમુક દિવસો એડમિટ રહ્યો હતો, તો જે મેડિકલ એવિડન્સ કલેક્ટ કર્યા હશે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એ બધા ડૉક્ટરોની પણ જુબાની ધ્યાને લેવાશે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે જો કોર્ટના ધ્યાને એવું આવે કે આમાં કેસમાં કંઈક લાલચ પ્રલોભન કે ભયથી આ કેસ છે એને સમાધાન કે પૂરો કરવામાં આવ્યો છે, અથવા તો કોર્ટને એવું લાગે કે ફરિયાદીએ કોઈ આર્થિક લાભ લેવા માટે થઈને જ આખું આવું સ્ટન્ટ ઊભું કર્યું હતું અને આખી સરકારી મશીનરી, પોલીસ મશીનરીનો દુરુપયોગ કર્યો છે, કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. કોર્ટને આવું ધ્યાન કોણ તમે દોરશો? અત્યારે હવે તો એ લોકો મને વકીલ તરીકે રિપ્રેઝન્ટેશન નહીં કરવા દે, એ તો સ્વાભાવિક વાત છે. પણ જે સરકારી વકીલ હોય છે એ પોતાની દલીલોમાં આ બધું રજૂ રાખી શકે. અને હજી પણ માની લો આમાં હજી વિરોધનો સૂર ઉઠ્યો છે. જે દલિત સમાજ છે અમુક લોકોને આ વાત ગમી નથી, કારણ કે જ્યારે આ બધું આંદોલનો થયું ત્યારે એ લોકો સાથે હતા અને સમાધાન છે એ એને પોતાની રીતે કરી લીધું. એટલે હવે એ દલિત સમાજના લોકોએ જો આમાં આગળ આવી અને આગળ કોઈ કાર્યવાહી કરે અથવા તો કોઈ પબ્લિક પ્રોસિક્યુટર, સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરની આમાં નિમણૂક કરાવે અને એ વકીલશ્રી જો આમાં નિમણૂક થાય અને એ આ બધી બાબતોનું કોર્ટનું ધ્યાન દોરે તો હજી પણ આ કેસની દિશા બદલી શકે એમ છે. આ હતા સંજય પંડિત, જેઓ રાજુ સોલંકીના જે બંને કેસ છે તેમાં વકીલ હતા. તેમણે આ સમાધાન અંગે પોતાની પ્રતિક્રિયા છે તે ગુજરાત તક સમક્ષ રજૂ કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.